Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Kohli. આગળના લેક્ચરની અંદર આપણે મીટર બ્રિજ શું છે, તે કેવી રીતે કાર્ય કરે, તેનો ઉપયોગ કેવી રીતે થાય તેના વિશેની વાત કરેલી હતી. પરંતુ જેમ આપણે જોઈ ગયા છીએ કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કંઈ ને કંઈ ત્રુટિ હોઈ શકે. તો મીટર બ્રિજમાં પણ ત્રુટિ કેવી રીતે આવે અને આ ત્રુટિનું નિવારણ કેવી રીતે કરાવી શકાય, તો તેના વિશેની આજના લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. ફરીથી એક વખત કહું છું, આજનો લેક્ચર પણ માત્ર ને માત્ર JEE કે નીટ માટેના વિદ્યાર્થીઓ માટેનો છે. જે લોકો માત્ર ગુજરાત બોર્ડ કરે છે તે લોકો માટે આજનો લેક્ચર કંઈ ખાસ ઉપયોગી નથી. ચલો તો શરૂઆત કરીએ. મીટર બ્રિજમાં ત્રુટિ. મીટર બ્રિજમાં ત્રુટિની જો વાત કરવી હોય તો સૌથી પહેલા તો આપણે એ જોઈ લઈએ કે મીટર બ્રિજમાં ત્રુટિ આવવા પાછળનું કારણ શું હોઈ શકે. તો એની અંદર કુલ 3 કારણો છે. ત્રણે કારણોને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જશું અને એનું નિવારણ કેવી રીતે કરવું એ આપણે વિચારતા જઈશું. ત્રુટિ માટે સૌથી પહેલું કારણ આવશે જે અવરોધક તાર છે એ અવરોધક તારના આડછેદનું ક્ષેત્રફળ અચળ હોવું જોઈએ. અવરોધક તારના આડછેદનું ક્ષેત્રફળ અચળ હોવું જોઈએ. આનો મતલબ શું થાય? તો તમે અત્યાર સુધીમાં એવું ભણી ગયા હશો કે જો કોઈ પણ ભાગને વર્તુળાકાર વર્તુળાકાર શેપમાં વાળવામાં આવે અને એનું જે ક્ષેત્રફળ છે એની બદલે એ વર્તુળાકાર રિંગને તમે બીજા કોઈ પણ શેપમાં લઈ આવો તો એનું ક્ષેત્રફળ બદલી જાય છે અને જો ક્ષેત્રફળ બદલે તો તેનો અવરોધ બદલે છે. અવરોધ બદલે તો આ બધા જ પરિણામો બદલી જશે. આનો મતલબ કે અવરોધક તારના આડછેદનું ક્ષેત્રફળ અચળ હોવું જોઈએ. આ ક્ષેત્રફળ ક્યારે બદલી શકે? તો અચળ ક્યારે ન હોય તો એમાં પહેલો પોઈન્ટ આવશે વધારે વજનથી તાર પર ઝોકી ઘસવાથી. પહેલો પોઈન્ટ છે વધારે વજનથી તાર પર ઝોકી ઘસવાથી, અથવા બીજો પોઈન્ટ તાર પર વધારે જોરથી ઝોકી કે અન્ય કોઈ પદાર્થ પડે તો. આ બંને સ્થિતિ એવી છે કે જેની અંદર આડછેદના ક્ષેત્રફળમાં ફેરફાર થાય છે. તો આ બંને કરવું જોઈએ નહીં. ઓકે, તો આનું નિવારણ શું? આના માટે શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ? ચલો તાર પર ઝોકી ખૂબ જ ઓછો વજન રહે તે રીતે સરકાવવી અથવા ટેપ કરવી. સરકાવવી કે અટકાવવી મતલબ માની લે કે આ એક તાર છે તો આ તાર ઉપર ઝોકીને તમારે એકદમ જેન્ટલી જે માત્ર કોન્ટેક્ટમાં રહે એવી રીતે સ્વાઇપ કરવાની છે, અથવા એને એકદમ નોર્મલી અમુક જગ્યાએ
એને તમારે પોઈન્ટ ટચ કરાવવાનું છે. જો તમે આના ઉપર જોરથી પછાડશો તો આડછેદનું ક્ષેત્રફળ બદલી જાય. જો તમે આને એકદમ ઘસશો તો પણ બની શકે કે ત્યાં ક્ષેત્રફળમાં ફેરફાર થાય. ઓકે, આ પહેલું પરિબળ હતું. બીજા પરિબળની વાત કરીએ. અવરોધમાં ત્રુટિનું બીજું કારણ તો આપણે જે વાહક તાર લીધો છે, વાહક તાર ની લંબાઈના માપનમાં લઘુત્તમ માપ જે છે એ નોર્મલી કેનું હોય? મિલીમીટરના ક્રમનું. બરાબર? તો એ લઘુત્તમ માપને કારણે ત્રુટિ. લઘુત્તમ માપને કારણે ત્રુટિ, આનો મતલબ શું થાય? આ વાતને સમજવી હોય તો હું તમને અહીંયા એક ઉદાહરણ આપું કે માની લો કે તમે એક એવો અવરોધ સિલેક્ટ કરેલો છે કે જે અવરોધને લીધે તટસ્થ બિંદુ મળવું જોઈએ એક્ઝેક્ટ 48.55 સેન્ટીમીટર. ક્યાં મળવું જોઈએ? 48.55 સેન્ટીમીટર. પણ તમને એ ક્યાં મળશે? કાં તો 48.5 કાં તો 48.6. વાત સમજાય છે? મીટર બ્રિજમાં તમારી પાસે નાનામાં નાનું માપ કયું છે? મિલીમીટર. તમારે કયું મૂલ્ય જોઈએ છે? 48.55. પણ એ મળી શકવાનું નથી. એની પાછળનું કારણ શું? તો કે મીટર બ્રિજની લંબાઈના લઘુત્તમ માપ. તો આ બીજો પ્રકાર છે કે એનું જે લઘુત્તમ માપ છે એના કારણે એની અંદર ત્રુટિ રહેલી હોય. ઓકે, આ જે લઘુત્તમ માપને કારણે જે ત્રુટિ છે એ ત્રુટિને કારણે હવે જો આપણે કોઈ પણ અવરોધને લખીએ તો એ અવરોધમાં કેટલી ત્રુટિ રહેલી છે, આપણે જે અવરોધનું મૂલ્ય શોધેલું છે એ મૂલ્યમાં કેટલી ત્રુટિ રહેલી છે એને પણ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. તો ત્રુટિ વ્યાખ્યાયિત કરવા માટે સૌથી પહેલા આપણે સૂત્ર યાદ કરીએ. આપણી પાસે સૂત્ર શું હતું? તો આપણે અત્યાર સુધી લખતા આવ્યા છીએ. પહેલો અવરોધ R1, બીજો અવરોધ R2. ધારો કે R1 નું મૂલ્ય આપણી પાસે છે નહીં, શોધવાનું છે. તો R નું મૂલ્ય અજ્ઞાત છે, તો R1 ના છેદમાં R2 બરાબર L1 ના છેદમાં 100 માઈનસ L1. તમને આ સૂત્ર આગળનો લેક્ચર તમે જોયેલો હશે તો તમને ખ્યાલ હશે. ના જોયેલો હોય તો તમે લોકો સર્ચ કરી શકો છો ધ વર્લ્ડ ઓફ ફિઝિક્સ બાય K.H. ગોહિલ. ચલો, R1 by R2 is equal to L1 by 100 minus L1. આવું આપણી પાસે એક સૂત્ર હતું. આ જ સૂત્રને આપણે આગળ વધારીએ તો આના ઉપરથી લખી શકાય R1 is equal to R2 into L1 into 1 upon 100 minus L1. લખી શકાય આવું R1 is equal to R2 into L1 into 1 upon 100 minus L1. અહીંયા મેં શું કરેલું છે તો આ જે L1 અંશમાં હતું ને 100 minus L1 છેદમાં હતું એ બંનેને અલગ અલગ લખી નાખ્યા છે. હવે આનું પરિણામ કેવી રીતે મળે? તો આપણે શું જોઈએ છે? R1 માં ત્રુટિ. R1 માં ત્રુટિ તો એને શું લખાય? ડેલ્ટા R by R. તો અહીંયા આપણને પરિણામ મળશે ડેલ્ટા R1 by R1 is equal to ડેલ્ટા R2 by R2 plus delta L1 by L1 plus delta 100 minus L1 by 100 minus L1. આવું આપણે ધોરણ નંબર 11 માં ચેપ્ટર નંબર 2 ની અંદર ભણી ગયા છીએ. તો જો એ પણ તમને યાદ ના હોય તો તમે 11મા ધોરણનું બીજું ચેપ્ટર એકવાર ઝડપથી રિફર કરી અને આ પોઈન્ટ પણ જોઈ શકો છો. ગુણાકાર ભાગાકારમાં ત્રુટિ. ચલો, તો હવે આ આપણને જે પરિણામ મળ્યું એ પરિણામ પરથી આપણે વિકલનના સ્વરૂપમાં પણ લખી શકીએ, અથવા તો ખૂબ જ સૂક્ષ્મ ફેરફાર જો લખવું હોય તો શું આવશે? dr1 by r1 is equal to dr2 by r2. અચ્છા, આના ઉપરથી હજી એક વાત. આ જે અવરોધ R2 છે એ તો જ્ઞાત મૂલ્ય હતું. તો જે અવરોધ R2 જે જ્ઞાત મૂલ્ય હતું, જ્ઞાત મૂલ્ય મતલબ એનું મૂલ્ય નિશ્ચિત છે ને જો એનું મૂલ્ય નિશ્ચિત હોય તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો કોઈ ચાન્સ નથી. તો અચળ પદમાં ફેરફાર કેટલો? શૂન્ય. જો અચળ પદમાં ફેરફાર શૂન્ય હોય તો એ શું બતાવે છે? અચળ પદનો ફેરફાર શૂન્ય એનો મતલબ કે આ પદ શૂન્ય થાય.
એના માટે ડેલ્ટા આર કેટલું 0, તો આ પદ નીકળી જશે તો dr1 by r1 કેટલું મળશે dl1 by l1 plus d 100 minus l1 by 100 minus l1. ચલો ક્લિયર છે આટલું? તો આવ્યું વાહક તારની લંબાઈને કારણે ત્રુટિ. ચલો એક કામ કરીએ આવી રીતે નહીં પણ આપણે કંઈક પરિણામ મેળવીએ જેથી કરીને આ વાત વધારે ક્લિયર થાય. બરાબર? તો આ બીજો જે આપણે અવરોધનો પ્રકાર લીધો છે ત્રુટિનો પ્રકાર, એના માટે એક તમને ઉદાહરણ આપું છું કે દાખલા તરીકે એક ક્વેશ્ચન લઈએ આપણે. 4 6 ઓકે ચલો. જો ઓકે સીધું આને ટૂંકમાં જ લખી નાખું છું કે મીટર બ્રિજ માટેનો ક્વેશ્ચન છે. R1 નું મૂલ્ય આપણને ખબર નથી, જે શોધવાનું છે. R2 નું મૂલ્ય હું લઈ લઉં છું 20 ઓહ્મ. એના માટે તટસ્થ બિંદુ હું લઈ લઉં છું. ઓકે ચલો R1, તો R1 કેટલું છે? એક અવરોધનું મૂલ્ય છે 20 ઓહ્મ. આ 20 ઓહ્મનો અવરોધ જોડો ત્યારે તમને લંબાઈ કેટલી મળી? તો તટસ્થ બિંદુ મળ્યું 40 સેન્ટીમીટર. જો તટસ્થ બિંદુ 40 સેન્ટીમીટર હોય તો R1 ના R1 નું માપન શું? મતલબ અહીંયા તમારે ત્રુટિના સ્વરૂપમાં લખવાનું છે. ત્રુટિના સ્વરૂપમાં લખવા માટે અહીંયા આપણે ફરીથી શરૂઆત કરશું. તો આપણે શોધવાનું શું છે? R1 શોધવાનું છે. તો R1 શોધવા માટે કેવી રીતે ગણતરી કરશું? સૌથી પહેલા R1 by R2 is equal to L1 by આપણું સૂત્ર આવશે R1 by R2 is equal to L1 by 100 minus L1. લખી શકાય આવું R1 by R2 is equal to L1 by 100 minus L1. તો આના ઉપરથી હવે આપણે R ને સૂત્રનો કરતા બનાવીએ. તો આપણે શોધવાનું શું છે? તો એક અવરોધ તમને આપેલો છે. માની લે કે એ અવરોધ છે એને અહીંયા હું ચલો R1 કહી દઉં છું. આને R1 કહી દઈએ તો એને R1 કહેશું તો આ લંબાઈ કેટલી આવશે? આપણે અત્યાર સુધીમાં જે વિચારેલું છે એવી જ રીતે વિચારીએ. તો આ શું ગોતવાનું થાય? R2. ઠીક છે? ચલો R1 કેટલું છે? 20 ઓહ્મ ના છેદમાં R2. L1 કેટલું મળ્યું? 40. તો L2 કેટલું મળે? 100 minus 40 મતલબ 60. 2 3 2 10. તો R2 કેટલું મળશે? 30 ઓહ્મ. ચલો આટલું ક્લિયર છે? હવે આ જે R2 30 ઓહ્મ છે એ 30 ઓહ્મ માં ફેરફાર કેટલો હોય? તો ફેરફાર શોધવા માટે આપણે અહીંયા સૂત્ર શું લખશું? તો R2 ના સ્વરૂપમાં સૂત્ર લખવા માટે ફરીથી અહીંયા આપણે લખશું R2 is equal to, જો હવે R2 માટે વાત કરવાની છે, આપણું મૂળ સૂત્ર આ છે, તો આના ઉપરથી હું પહેલા R2 ના સૂત્રનો કરતા બનાવું છું. અથવા ડાયરેક્ટ આપણે આવું વિચારી શકીએ. ચલો એમાં થોડું કન્ફ્યુઝન વધશે. R2 ના સૂત્રનો કરતા બનાવી લઉં છું. તો પદ મળશે R2 is equal to 100 minus L1 divide by L1 into R1. ઠીક છે? R1 100 minus L1 divide by L1. હવે આને આપણે આવી રીતે લખી શકીએ
dr2 by r2 is equal to 100 minus L1 માટે વાત કરીએ તો d100 minus L1 divide by 100 minus L1 plus dl1 divide by L1 અને r1 વાળું પદ આખું નીકળી જશે કારણ કે r1 નું મૂલ્ય આપણે અત્યારે લખી નાખ્યું છે બરાબર r1 જે તમને આપેલું હતું એ કેવું છે એ ફિક્સ છે આમાં કોઈ વેરીએશન નથી એટલે એ પદ આખું નીકળી જશે તો હવે અહીંયા આવશે dr2 મતલબ r2 માં ફેરફાર તો r2 માં ફેરફાર કેટલો તો એ ફેરફાર r2 કેટલો છે 30 ઇન્ટુ બ્રેકેટ d100 minus L1 100 minus L1 એટલે 100 minus 40 તો એ કેટલું મળશે dr2 by r2 હવે d100 minus L1 divide by 100 minus L1 કેટલું છે 100 minus L1 એટલે 100 minus 40 60 plus dl1 ના છેદમાં 40 ચલો આટલું પહેલા ક્લિયર છે જો આટલું ક્લિયર હોય તો હવે આના ઉપરથી હજી એક વાત આપણે અહીંયા વિચારી લઈએ કે તમારે અહીંયા dl1 અને d100 minus L1 એટલે શું dl1 એટલે L1 નું નાનામાં નાનું માપ L1 જે તમે લંબાઈ લીધી એ સ્કેલ ઉપર નાનામાં નાનું માપ કેટલું છે તો L1 ને 100 minus L1 લંબાઈ ક્યાં છે મીટર બ્રિજની મીટર સ્કેલ ઉપર તો મીટર સ્કેલ ઉપર નાનામાં નાનું માપન શું છે એ આપણે ઓલરેડી પહેલા વાત કરી લીધી છે કયા ક્રમનું હોય મિલીમીટરના ક્રમનું અને જો એ મિલીમીટરના ક્રમનું હોય તો અહીંયા dl1 કેટલું આવે 0.1 સેન્ટીમીટર આ બધા સેન્ટીમીટરમાં છે તો અહીંયા આવશે 0.1 અહીંયા આવશે 0.1 is equal to 30 into 1 divided by 600 plus 1 divided by 400 અથવા અહીંયા લખાય 30 ના છેદમાં 100 બેમાંથી 100 કોમન કાઢી લીધા 1 ના છેદમાં 6 વત્તા 1 ના છેદમાં 4 બેનો આપણે છેદનો લસા લઈ લે તો છેદનો લસા કેટલો આવશે 12 એટલે અહીંયા આવશે 2 plus 3 ના છેદમાં 12 ચલો છેદનો લસા લેતા તો આવડે છે બધાને આ કેટલું આવશે 30 એટલે 3 10 3 4 5 ના છેદમાં 40 લખાયું 5 ના છેદમાં 40 5 ના છેદમાં 4 એટલે કેટલું આવે 1.25 5 ના છેદમાં 4 હોય તો 1.25 આવે તો આ આવ્યું 0.125 સેન્ટીમીટર 0.125 સેન્ટીમીટર મતલબ આને આપણે લખશું dr2 is equal to 0.1 ઓહમ ચલો તો આના ઉપરથી લખાઈશું કે ખરેખર r2 નું એક્ઝેક્ટ મૂલ્ય કેટલું હોઈ શકે તો r2 નું મૂલ્ય 30 નહીં પણ કેટલું હોઈ શકે 30 પ્લસ ઓર માઈનસ 0.1 ઓહમ ચાલો ક્લિયર છે આ ઓકે હવે ફરીથી આપણે આ લંબાઈને કારણે જે ત્રુટિની વાત કરીએ છીએ એના માટે હજી એક પરિબળ વિચારીએ તો તમે એવું જોયેલું હશે અત્યાર સુધીમાં આપણે થિયરીમાં પણ ભણ્યા છીએ કે મીટર બ્રિજ માટે જે તમે ગુણોત્તર લ્યો છો એ ગુણોત્તર 0 થી લઈને અનંત સુધીનો હોય मतलब L1 by 100 minus L1 કરો છો તો જો L1 નું મૂલ્ય 50 તો 100 minus L1 50 કેટલો ગુણોત્તર આવ્યો 1 જો L1 નું મૂલ્ય 10 કરો તો 100 minus L1 90 10 ના છેદમાં 90 10 ના છેદમાં 90 એટલે જવાબ 1 કરતા નાનો થઈ ગયો જો L1 નું મૂલ્ય 1 લ્યો તો 1 ના છેદમાં 99 જવાબ એનાથી પણ નાનો થયો मतलब જેમ તમે 0 તરફ જાઓ એમ જવાબ 0 તરફનો વધતો જાય અને જેમ તમે 100 તરફ જાઓ એમ જવાબ ઇન્ફિનિટી તરફનો વધતો જશે ઇન્ફિનિટી નહીં પણ મહત્તમ આન્સર ત્યાં કેટલો આવશે 99 આનો મતલબ એવો થાય કે તમે ખૂબ જ નાનામાં નાના મૂલ્યથી મોટામાં મોટા મૂલ્ય સુધીનો ગુણોત્તર મેળવી શકો છો તો હવે આપણે એક એવો પોઈન્ટ લઈએ કે ખરેખર મીટર બ્રિજમાં જે ગુણોત્તર આવે છે એ ગુણોત્તર
કઈ લંબાઈનો લેવો જોઈએ જેથી કરીને પરિણામમાં અનિશ્ચિતતા સૌથી ઓછી મળે. આપણે જે અત્યારે વાત કરીએ છીએ એ પ્યોર સાયન્ટિફિક બેઝ ની વાત કરીએ છીએ, તો તેની અંદર આવા બધા પરિણામો આપણે ચકાસવા જોઈએ. ચલો તો હવે એક એવો ક્વેશ્ચન લઈએ કે જે ક્વેશ્ચન ની અંદર આપણે હવે એવી રીતનું પરિણામ મેળવવું છે, એક ઇમ્પોર્ટન્ટ પરિણામ મેળવવાના છીએ કે મીટર બ્રિજમાં અવરોધનું સચોટ મૂલ્ય, અવરોધનું સચોટ મૂલ્ય એનો મતલબ ત્રુટિ કેવી હોવી જોઈએ? લઘુત્તમ. ક્યારે મેળવી શકાય? મતલબ L1 અને 100 L1 ના મૂલ્ય તમે કઈ રેન્જમાં લેશો તો તમને ત્યાં ત્રુટિ લઘુત્તમ મળે, એની આપણે વાત કરવી છે. એની વાત કરવા માટે સૌથી પહેલા હું અહીંયા પરિણામ લખી નાખું છું. તો આપણી પાસે પરિણામ છે dr/r is equal to, આપણે છેલ્લે જે પરિણામ મેળવ્યું એ પરિણામ હું લખી નાખું છું. dr/r is equal to dl/l plus d 100 minus l by 100 minus l, અથવા તો તમે અહીંયા L1 પર લખો, એને લઈને આમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવવાનો નથી. ચલો હવે આ પરિણામમાં આપણે હજી એક વાત કરીએ કે અહીંયા જે તમે dr ની વાત કરેલી છે, તમારે મેળવવાનું શું છે? તો અવરોધનું સચોટ મૂલ્ય, મતલબ એમાં ત્રુટિ લઘુત્તમ. ત્રુટિ લઘુત્તમનો અર્થ શું થાય? તો જ્યારે તમે ત્રુટિ લઘુત્તમની વાત કરો છો, મતલબ આ પદ તમારે કેવું જોઈએ છીએ? લઘુત્તમ. અને ક્યારેય પણ કોઈ પણ પદ લઘુત્તમ કે મહત્તમ મેળવવું હોય તો એના માટેની શરત શું? એનું વિકલન શૂન્ય. વિકલન શૂન્ય કોનું? અવરોધનું વિકલન કેની સાપેક્ષે થાય? તો અહીંયા અવરોધ તમે કેની સાપેક્ષે માપો છો? લંબાઈ ઉપર. તો અહીંયા વિકલન શૂન્ય પણ કેની સાપેક્ષે? લંબાઈ સાપેક્ષે. જો લંબાઈ સાપેક્ષે વિકલન શૂન્ય થાય તો ત્રુટિ લઘુત્તમ મળશે. મતલબ આપણે આ જે પદ છે એ પદનું વિકલન કેની સાપેક્ષે કરવું પડે? લંબાઈની સાપેક્ષે. જો લંબાઈની સાપેક્ષે વિકલન કરવું હોય તો આપણે હવે dr/dl જોઈએ. તો dr/dl બરાબર 0 થવું જોઈએ. dr/dl બરાબર 0 થવું જોઈએ. અને જો dr/dl બરાબર 0 લઈએ તો હવે એનું આપણે પરિણામ મેળવીએ. તો અહીંયા r ને પહેલા હું સામે જવા દઉં છું, r ને સામે જવા દઈએ એટલે વધશે dr is equal to r into dl/l plus d 100 minus l divided by 100 minus l. dr is equal to આ પદને શું આવી રીતે લખી શકાય? r into dl/l. dl એટલે શું હતું? લઘુત્તમ માપ કેટલું છે? 0.1. તો d 100 minus l1 પણ 0.1 જ આવે, તો આ પદને પણ dl ના સ્વરૂપમાં લખી શકાય. તો અહીંયા આપણે લખશું dl divided by 100 minus l. બંનેમાંથી dl ને સામે કાઢી લ્યો તો અહીંયા આવશે dr/dl is equal to r into 1/l minus 1/100 minus l. ચલો ક્લિયર છે આટલું? હવે આ પદ કેટલું લેવાનું છે? 0. આ પદ 0 લેવું હોય તો r સામે જાય 0 થઈ જાય એટલે પરિણામ મળશે 1/l is equal to 1/100 minus l. આ બંનેને સામસામે ગુણી નાખો. 100 minus l is equal to l. 2l is equal to 100. તો l is equal to કેટલું મળવું જોઈએ? 50 સેન્ટીમીટર. આનો મતલબ કે જો તમારે મીટર બ્રિજનો ઉપયોગ કરીને
અવરોધનું લઘુત્તમ ત્રુટિવાળું માપ મેળવવું હોય તો એ લઘુત્તમ ત્રુટિવાળું માપ ક્યારે મળે? જ્યારે તેની લંબાઈ 50 સેન્ટીમીટર હોય ત્યારે. તો એની લંબાઈ 50 સેન્ટીમીટર છે એ શું દર્શાવે છે? તો મીટર બ્રિજમાં લઘુત્તમ ત્રુટિ મેળવવા માટે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ યાદ રાખજો. મીટર બ્રિજમાં લઘુત્તમ ત્રુટિ મેળવવા માટે અવરોધનું એવું મૂલ્ય લેવું. કયા અવરોધનું? જ્ઞાત અવરોધનું એવું મૂલ્ય લેવું કે જેથી લંબાઈ કેટલી આવે? લગભગ 50 સેન્ટીમીટર થાય. અચ્છા, લંબાઈ કરતા અહીંયા હું લખી નાખું છું તટસ્થ બિંદુ, બરાબર, કે જેથી તટસ્થ બિંદુ એ ક્યાં મળે? કેટલી લંબાઈએ મળવું જોઈએ? 50 સેન્ટીમીટર અંતરે. તો આ અત્યારનું આજના લેક્ચરનું એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પરિબળ થયું કે તટસ્થ બિંદુ કેટલે મળવું જોઈએ. ત્યારબાદ આપણે જે વાત કરી બે પ્રકારની, પહેલું તારના અડછેદનું ક્ષેત્રફળ અચળ, બીજું વાહકતાની લંબાઈના માપનમાં લઘુત્તમ માપને કારણે ત્રુટિ, અને હવે આપણે ત્રીજું પરિબળ જે મેળવવાના છીએ એ ખૂબ જ મહત્વનું છે અને જેને કહેવામાં આવે છે અંતિમ સુધારો. ચલો, તો આ પહેલા લખાઈ ગયું છે બધાને? ના લખેલું હોય તો વિડિયો પોઝ કરીને ઝડપથી લખી લેજો. 1 2 3. મીટર બ્રિજની અંદર આપણે જે સુધારાની વાત કરતા હતા, મતલબ મીટર બ્રિજમાં કઈ કઈ રીતે ત્રુટિઓ આવી શકે, એ ત્રુટિની અંદર ત્રીજો પ્રકાર ખૂબ જ અગત્યનો કે જે કદાચ આપણે અત્યાર સુધીમાં ક્યારેય પણ વિચારેલો નથી, એ ત્રીજો પ્રકાર, એ ત્રીજી ત્રુટિ એ છે અંતિમ સુધારો. એન્ડ કરેક્શન. એન્ડ કરેક્શન શું છે? એન્ડ એટલે છેડા, બંને છેડાઓમાં સુધારો. આ છેડાઓમાં ક્યારે સુધારો કરવો પડે તો એના માટે આપણે ફરીથી એક પરિણામ વિચારીએ. એ પરિણામ માટે હવે આપણે જોઈએ કે આ અંતિમ સુધારો કેવી રીતે કરવામાં આવે. તો એ અંતિમ સુધારો કરવા માટે સૌથી પહેલા તો આપણે મીટર બ્રિજ વિચારવું પડશે. તો મીટર બ્રિજની અંદર આપણે જે એની રચના જોઈતી એ રચનાને ફરીથી એક વખત યાદ કરવી પડશે. ચલો ઝડપથી એક વખત મીટર બ્રિજને પાછું યાદ કરી લઈએ. એટલે આમાં કદાચ કોઈ એવા સ્ટુડન્ટ બેઠા હોય કે મીટર બ્રિજ શું છે પણ ખબર નથી, તો એના માટે આગળનો લેક્ચર છે. અને જો એવું કોઈ ના હોય તો એક વખત મીટર બ્રિજનું રિવિઝન આપણે બધા સાથે કરતા જઈએ. આ શું છે? મીટર પટ્ટી. મીટર પટ્ટી ઉપર તારનું જોડાણ. તારના જોડાણ પછી અહીંયા શું આવશે? જોડાણ અગ્ર. જોડાણ અગ્ર માટે તાંબાની પટ્ટીઓ દ્વારા અહીંયા જોડાણ કરેલું હોય, જે આપણે આગળના લેક્ચરની અંદર ભણેલા છીએ. એ જ વાતને હું અહીંયા ફરીથી રિપીટ કરું છું. મારે તમને એક કન્સેપ્ટ ઉપર લઈ જવા છે. ચલો માની લઈએ આ મીટર બ્રિજ છે. મીટર બ્રિજ હોય તો એની વચ્ચેની એક ગેપ આવશે. આ બે કેની પ્લેટ હતી? લેવી જોઈએ ચાંદીની, પણ કોસ્ટિંગને ધ્યાનમાં રાખીને શેને લેવામાં આવે છે? તાંબાની પ્લેટ. વેરી ગુડ. આની અંદર હજી કેટલાક જોડાણ અગ્ર હોય છે. જોડાણ અગ્ર આજના લેક્ચરમાં મતલબ અત્યાર માટે કઈ કામના નથી, આમ છતાં
હું જોડાણ અગ્ર દર્શાવી અને આપણો પરિપથ એક વખત પૂર્ણ કરી નાખું છું. માની લે કે અહીંયા અવરોધ R1 છે અને અહીંયા અવરોધ R2 છે. જો કે પહેલી બાજુની લંબાઈ આપણે કેટલી લઈએ છીએ R1 તરફની L1 અને R2 તરફની સેન્ટીમીટરમાં કેટલી લઈએ છીએ 100 માઈનસ L1. ત્યાર પછી આનો પરિપથ પૂર્ણ કરીએ. તો આ એના પરિપથની વાત થઈ. હવે પરિપથ માટે જો અહીંયા આપણે હજી એક વસ્તુ ભૂલ્યા છીએ, એ શું ભૂલ્યા છીએ એ વાત તમને સમજાવી દો. તો અહીં જે તમે આ લંબાઈ માપો છો એ લંબાઈ ક્યાં સુધીની લેવી એની વાત કરી, પરંતુ હજી એક પરિબળ, આ ભાગ શેનો બનેલો છે? ધાતુનો. કઈ ધાતુ? તાંબુ અથવા ચાંદી. શું તમે એવું કહી શકો છો કે ચાંદીનો અવરોધ સંપૂર્ણપણે શૂન્ય છે? નહીં. મતલબ પહેલું પરિબળ જે આપણે વિચારવું પડશે એ આવશે કે જે આપણે ધાતુની પટ્ટીઓ લીધેલી છે, આ ધાતુની પટ્ટીઓમાં વાહકતા વધારે છે. ધાતુની પટ્ટીઓમાં વાહકતા વધારે છે, પરંતુ તેની અવરોધકતા શૂન્ય નથી. વાહકતા વધારે છે પણ અનંત નથી, તો અવરોધકતા પણ શૂન્ય નહીં હોય. અવરોધકતા શૂન્ય નથી એનો મતલબ આ પટ્ટીઓ કંઈક અવરોધ ધરાવે છે. જો આ પટ્ટીઓ અવરોધ ધરાવતી હોય તો માની લઈએ કે આને આપણે એ છેડો કીધો, તો આ બાજુના છેડાને આપણે બી છેડો કહીએ, તો એ છેડાની પટ્ટીનો અવરોધ કંઈક હશે, બી છેડાની પટ્ટીનો અવરોધ પણ કંઈક હશે. તો અહીંયા હું લઈ લઉં છું હવે એક પરિણામ. તો હવે ખરેખર ની આ સ્થિતિ કેવી રીતની થાય? એ છેડાની પટ્ટીનો અવરોધ કેટલો? RA જેટલો, અને બી છેડાની પટ્ટીનો અવરોધ કેટલો? RB જેટલો. તો હવે ખરેખર તમારે અહીંયા અસરકારક અવરોધની જો વાત કરવી હોય તો અસરકારક અવરોધ તમને કેવી રીતે મળશે? તો એ અસરકારક અવરોધ શોધવા માટે અહીંયા તમારે વધારાની આ જે અવરોધ છે એ અવરોધને સમતુલ્ય લંબાઈ LA અને LB તમારે બંને બાજુ ઉમેરવી પડશે. આ લંબાઈ કેવી રીતે શોધવી એ પણ આપણે હમણાં વાત કરવાના છીએ. તો હવે આપણું સૂત્ર જે છે એ સૂત્ર શું થશે? તો આપણે અત્યાર સુધી શું લખતા હતા? R1 ના છેદમાં L1 અથવા R1 ના છેદમાં R2 બરાબર L1 ના છેદમાં 100 માઈનસ L1, એની બદલે L1 પ્લસ LA અને 100 માઈનસ L1 પ્લસ LB આવું સૂત્ર થાય. ચલો અહીંયા LA અને LB કેવી રીતે મેળવી શકાય? તો એના માટે એક નાનો એવો ક્વેશ્ચન જોઈએ જેથી કરીને આ તમને વધારે ક્લિયર થશે. દાખલા તરીકે એક 10 ઓહ્મ નો અવરોધ છે, જ્ઞાત મૂલ્ય R2 બરાબર 10 ઓહ્મ. તટસ્થ બિંદુ માની લઈએ કે તમને મળે છે 52 સેન્ટીમીટર. ચલો તટસ્થ બિંદુ ક્યાં મળે છે? 52 સેન્ટીમીટર. જો તટસ્થ બિંદુ 52 સેન્ટીમીટરે મળતું હોય તો R1 નું મૂલ્ય શોધો.
ચલો, અને એના માટે બીજું તમને કીધેલું છે કે એ પટ્ટીનો જે અવરોધ છે એ અવરોધ એ છેડા સાઈડની પટ્ટીનો અવરોધ R A 2 ઓહમ અને R B 4 ઓહમ છે. ઓકે, આને હું લઈ લઉં છું 4 ઓહમ અને આને લઈ લઉં છું 6. ચલો, R એ 4 ઓહમ અને RB કેટલો છે? 6 ઓહમ નો છે. તથા આની અંદર તમને હજી એક વધારાની વાત આપેલી હશે કે આને તમારે લંબાઈના સ્વરૂપમાં ફેરવવાની છે, અને એક અગત્યનું વધારાનું પરિણામ આમાં આપેલું હશે કે તારનો કયો તાર? અવરોધક તાર. મિશ્ર ધાતુનો જે તાર છે એ અવરોધક તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ, એકમ લંબાઈ દીઠ અવરોધ એટલે એને આપણે ρ વડે દર્શાવીએ છીએ. 2 ઓહમ પર સેન્ટીમીટર છે. એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે? 2 ઓહમ પર સેન્ટીમીટર. 2 ઓહમ પર સેન્ટીમીટર મતલબ 1 સેન્ટીમીટરમાં 2 ઓહમનો અવરોધ છે. સોરી. ચલો, તો હવે આને સોલ્વ કરીએ. સોલ્વ કરવા માટે સૌથી પહેલા તો તમને R1 નું મૂલ્ય શોધવાનું કીધું છે. R1 નું મૂલ્ય શોધવાનું કીધું છે તો સૂત્ર શું આવશે? R1 ના છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ, આપણું સૂત્ર શું બન્યું? R1 ના છેદમાં R2 બરાબર L1 પ્લસ LA ડિવાઇડ બાય 100 માઈનસ L1 પ્લસ LB. ચલો, હવે LA અને LB કેટલા? તો અહીંયા જો અવરોધ કેટલો છે? 1 સેન્ટીમીટર નો 2 ઓહમ. 1 સેન્ટીમીટર નો 2 ઓહમ અવરોધ હોય તો 2 ઓહમે કેટલી લંબાઈ થાય તારની? 1 સેન્ટીમીટર. તો 4 ઓહમે કેટલી લંબાઈ થાય? 2 સેન્ટીમીટર. મતલબ LA બરાબર ρ ઇઝ ઇક્વલ ટુ શું છે? એકમ લંબાઈ દીઠ અવરોધ. ρ ઇઝ ઇક્વલ ટુ R બાય L. તો R ઇઝ ઇક્વલ L ઇઝ ઇક્વલ ટુ શું થાય? L ઇઝ ઇક્વલ ટુ R બાય ρ. તો L એ કેટલું મળશે? 4 ના છેદમાં 2. 4 ના છેદમાં 2 એટલે 2 સેન્ટીમીટર. અને LB કેટલું મળશે? 4 ના છેદમાં 6 ના છેદમાં 2. 6 ના છેદમાં 2 એટલે 3 સેન્ટીમીટર. ઓકે, હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો R1 નું મૂલ્ય શોધવાનું છે. R2 નું મૂલ્ય કેટલું છે? 10 ઇઝ ઇક્વલ ટુ L1 નથી આપ્યું, આપણને જે તટસ્થ બિંદુ આપ્યું R2 થી આપેલું છે. R2 થી મતલબ એ શું આપ્યું છે? 100 માઈનસ L1 બરાબર 52. તો અહીંયા કેટલું આવે? 48 પ્લસ LA કેટલું? 2 અને LB 3. મતલબ જો તમે આ અંતિમ સુધારો ધ્યાનમાં નહીં લ્યો તો તમારું પરિણામ કેટલું આવે? જો તમે અંતિમ સુધારા વગર સીધો ક્વેશ્ચન ગણી જાવ તો તમારું પરિણામ આવશે R1 ના છેદમાં 10 બરાબર 48 ના છેદમાં 52. એટલે R1 બરાબર આવશે 480 ના છેદમાં 52 ઓહમ. અને જો તમે આ સુધારાને ધ્યાનમાં લેશો તો તમારું પરિણામ કેટલું આવશે? R1 બરાબર 48 ને 2 50 ના છેદમાં 55. એટલે R1 બરાબર 500 ના છેદમાં 55 ઓહમ. ચલો, ક્લિયર છે? તો આપણે વાત કરી મીટર બ્રિજની અંદર અંતિમ સુધારો. તો મીટર બ્રિજમાં કુલ 3 રીતે ત્રુટિ આવી શકે. એ ત્રુટિઓના પ્રકાર આપણે આજના લેક્ચરની અંદર જોયા. તમે લોકો મીટર બ્રિજને હવે સારી રીતે સમજી લીધો હશે. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર આવો જ એક ટોપિક ચેપ્ટર નંબર 3 નો છેલ્લો ટોપિક પોટેન્શિયોમીટર જોવાના છીએ. તો ખૂબ જ ઝડપથી પોટેન્શિયોમીટર લઈને મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.